કિશોરી ઉપર દુષ્કર્મનો મામલો 16 વર્ષીય કિશોરી પર થયું હતું દુષ્કર્મ. આરોપી પકડવા કોંગ્રેસ દ્વારા અપાયું હતું 24 કલાકનું અલ્ટિમેટમ. વિજય રાવળ નામના શખ્સે આચર્યું દુષ્કર્મ. આ મામલો મદદગારી કરનાર 3 સહિત 4 આરોપીની ધરપકડ કરાઈ. 3 પૈકી એક શખ્સે હોટલ બુક કરાવી હતી. હોટલનો સંચાલક વોન્ટેડ જાહેર કરાયો. કિશોરીને દારૂ પીવડાવ્યો હોવાનું પણ અપાયું છે નિવેદન. પોલીસ દ્વારા આ દિશામાં પણ તપાસ હાથ ધરાઈ. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા. સર કયા પ્રકારની આપણે હવે કાર્યવાહી કરી છે? મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર તારીખ 26/9ના રોજ એક 16 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. જે અનુસંધાને પોલીસ કઈ જગ્યાએ જે દુષ્કર્મ થયું ત્યાંથી વિવિધ પુરાવા એકત્ર કરવાની કામગીરી, આરોપીઓની ઓળખ કરવાની કામગીરી, આ તમામ પ્રકારની કામગીરીની અંદર લાગેલી હતી. પોલીસને આરોપીઓની છેલ્લા 2 દિવસની અંદર પોલીસને લોકેશન મળતા હતા અને તેની પાછળ પોલીસ એમને ટ્રેસ કરતી હતી. આ અનુસંધાને ટોટલ 4 આરોપી પોલીસે અરેસ્ટ કરેલા છે. મુખ્ય જે આરોપી છે વિજય રાવળ, તેને પોલીસે ગઈકાલે રાત્રે અરેસ્ટ કર્યો છે. એ સિવાય તેના સાથી આરોપીની અંદર રાહુલ રાવળ, ચિંટુ ઠાકોર અને કુલદીપસિંહ વાઘેલા નામના જે આરોપી છે તેમની પોલીસે અટક કરેલી છે. આ સિવાય જે જગ્યાએ આ દુષ્કર્મ થયું તે ગેસ્ટ હાઉસના સંચાલક સંજય સથવારા, જેઓ હજુ વોન્ટેડ છે. પોલીસની ટીમો તેમને ટ્રેસ કરી રહેલી છે. સત્વરે તેમની પણ ધરપકડ કરવામાં આવશે. આ સમગ્ર બાબતે પોલીસે 2 દિવસની અંદર પોલીસને ફરિયાદી પક્ષે અન્ય રજૂઆતો પણ મળેલી હતી કે કોઈ સમાધાન માટે થઈ અને તેમને પ્રેશર કરી રહેલ છે. તો આજે ફોન નંબર ઉપરથી તેઓને ફોન આવેલા હતા. તેઓ વિરુદ્ધ પણ પોલીસ દ્વારા ગઈકાલે ગુના દાખલ કરવામાં આવેલા છે અને તે અનુસંધાને પણ અત્યારે કામગીરી ચાલી રહેલી છે. જે ભોગ બનનાર બાળકી છે તેનું કોર્ટની અંદર ગઈકાલે પોલીસે 164 જે જૂનું CRPC છે તે મુજબનું નિવેદન કોર્ટ રૂબરૂનું કરાવેલું છે અને બાકીના અત્યારે અન્ય એવિડન્સીસ કલેક્ટ કરી અને આરોપી વિરુદ્ધ આરોપીને ટ્રાયલ દરમિયાન કોઈ પણ રીતે આરોપી છૂટી ના શકે અને મજબૂત પુરાવાના આધારે કડકમાં કડક સજા થાય તે મુજબ અત્યારે ઇન્વેસ્ટિગેશન ચલાવી રહ્યા છે. સાહેબ, આ 3 જે અન્ય આરોપીને લેવામાં આવે છે તેમનો શું ઘટનામાં રોલ હતો? અત્યારે 4 આરોપી છે, જેમાં મુખ્ય એક જે આરોપી છે વિજય રાવળ, જેને આ દુષ્કર્મને અંજામ આપેલો છે. એ સિવાય અન્ય રાહુલ રાવળ છે, જે તેના માટે થઈ અને આ જગ્યા ગેસ્ટ હાઉસની અંદર બુક કરાવવાનું ને એનો રોલ ખુલેલો છે. તે સિવાય જે ચિંટુ ઠાકોર છે તેણે જે આ આરોપી છે તેની સાથે રહી અને છોકરીને મારતા હતા. અને જે અન્ય એક આરોપી આપણે અત્યારે એરેસ્ટ કરેલો છે કુલદીપસિંહ વાઘેલા, તેણે વિજયવતી ટેલિફોનની અંદર અંગ્રેજીની અંદર ચેટિંગ છોકરી સાથે કરેલું હોવાનું અત્યાર સુધી તપાસની અંદર હતા. આરોપી સર અગાઉ કોઈ બીજા ગુનામાં સંડોવાયેલા છે? આ પૈકી 2 આરોપી છે, જે વિજય રાવળ, તેના વિરુદ્ધ પ્રોહિબિશનના તાલુકાની અંદર ગુના દાખલ થયેલા છે ભૂતકાળમાં, તથા જે આ ચિંટુ ઠાકોર છે તેના વિરુદ્ધ ચોરીના ગુના દાખલ થયેલા છે. કેન્દ્રિત છે કે એક જ આરોપીએ જે ફિઝિકલ એબ્યુઝ જે કરેલું છે તેની અંદર અત્યાર સુધી એક આરોપી હોવાનું પોલીસના અને મેડિકલ એવિડન્સીસ ઉપરથી ધ્યાન પડાયું. સર, ગેસ્ટ હાઉસમાં કોઈ આધાર પુરાવા મળ્યા ખરા? CCTV કેમેરા એવા કંઈ? હા, પોલીસ એ દિશાની અંદર અત્યારે પ્રાઇમરી આધાર પુરાવા એકત્ર કર્યા છે. વધુ આધાર પુરાવા મેળવવા માટે થઈ અને અમારી ટીમો લાગેલી છે. ઓકે.